તત્વ જિજ્ઞાસુ સજ્જનો ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 3ય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યા પ્રકરણનો આપણે વિચાર કરી રહ્યા છીએ. પંચાગ્નિ વિદ્યાનું સ્વરૂપ ભગવતી શ્રુતિ રાજા પ્રવાહન જૈવલી અને આચાર્ય ગૌતમ ના સંવાદ રૂપથી પ્રસ્તુત કરે છે. રાજા પ્રવાહન જૈવલીએ કરેલા જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નોમાં પૈકી વેત્થ પંચમ્યામ આહુતૌ આપઃ પુરુષવચસો ભવતી, આ પ્રશ્ન જે છે 5મો છે. આ 5મા પ્રશ્નનો ઉત્તર રાજાએ 9મા ખંડ સુધીમાં પ્રદાન કરી દીધો. કે આ જે અગ્નિહોત્રાદિ કર્મકારી જે અધિકારી છે એનું શરીર છૂટ્યા પછી અગ્નિ સંસ્કારના ફળ સ્વરૂપે ધૂમાદિ ક્રમથી એ દ્યુલોકમાં પ્રવેશ કરે છે. ત્યાંથી કર્મના ફળનો ભોગ થયા પછી પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી એ પુનરાગમન કરે છે. અને ત્યારબાદ યોષિત શરીરની અંદર એનો ગર્ભવાસ થાય છે. 9 યા 10 માસના અંતે એ જન્મ ધારણ કરે છે. જન્મ ધારણ કર્યા પછી ફરી પાછો લોક પ્રતિ ઉત્થાન કરે છે. ઘડિયાળના કાંટાની જેમ અથવા કુલાલના ચક્રની જેમ મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી ઘડિયાળના કાંટાની જેમ ઉર્ધ્વ ગમનના કારણભૂત ઉપાસના યદિ કરે છે તો સજ્જનો એ ઉર્ધ્વ ગમનનો ભાગીદાર થાય છે. ઘડિયાળનો કાંટો જેમ ઉપર જાય છે અને નીચે આવે છે એ પ્રમાણે જે આ મનુષ્ય જન્મના જીવન અવસ્થા દરમિયાન જે વિહિત કર્મોનું અનુષ્ઠાન કરે છે તો એ ઉર્ધ્વગમનનો ભાગીદાર થાય છે. અને નિષિદ્ધ કર્મ કરે છે
તો નિષિદ્ધ કર્મ જે છે એ તિર્યક ભ્રમણનું કારણ બને છે. આ રીતે એ વિહિત અને નિષિદ્ધ કર્મ કરતા એ જીવે છે. ત્યારબાદ મૃત્યુ થયા પછી જીવદ અવસ્થામાં એણે કરેલા જે કર્મો છે એ કર્મનો જે નિર્દિષ્ટ જે ફળ છે પરલોક, એ પરલોકની પ્રાપ્તિ થાય. यदि जीवत अवस्था में वैदिक कर्म कर्या छे तो इतः अग्नये हरन्ति, ऋत्विजो या एना पुत्रो एने स्मशाने लई जाय छे. अग्नये हरन्ति कारण के एनो जन्म ज पंचाग्नि क्रम थी थयो हतो. यतः संभूत एटले एनाथी उत्पत्ति थई हती अग्नि थी, एटले अग्नये हरन्ति एने अग्नि संस्कार माटे लई जवामां आवे छे. आ मनुष्य शरीरनी अग्नि जे छे स्वाम एव योनिम, अग्निक्रमथी ज आ मनुष्य शरीरनी उत्पत्ति थई हती एटले अग्नि संस्कार माटे एने त्यां लई जवामां आवे छे. अने अग्नि संस्कार थया पछी ए जे जीवात्मा छे पुनः धूमादि क्रमथी ए स्वर्गनो भागीदार थाय छे. जीवता यदि वैदिक कर्म कर्या होय तो, निषिद्ध कर्म कर्या होय तो तिर्यक भ्रमणनो भागीदार थाय छे. तो आ रीते पांचमा प्रश्ननो उत्तर सज्जनो राजा प्रवाहन जेवलीए आचार्य गौतम ने प्रदान करी दीधो. त्यारबाद आपणे प्रथम प्रश्ननी अंदर पण गई काले विचार करी रह्या हता. पांचमा प्रश्ननो उत्तर आप्या पछी प्रथम प्रश्ननो उत्तर आपे छे. प्रथम प्रश्न छे यद इतः अधि प्रजाः प्रयन्ति, अर्थात कि आ मनुष्य शरीर छूट्या पछी आज मनुष्य देहधारी जे प्रजा छे ये ऊपर क्या जाए छे, ये प्रश्न छे राजानो. आ मनुष्य शरीर छूट्या पछी अधि एटले के ऊपर, एटले आ मनुष्य शरीर छूट्या पश्चात प्रजा क्या जाए छे, ये जे प्रश्न छे एनो उत्तर भगवती श्रुति दशम खंडना प्रारंभिक जे कंडिका छे एनाथी आपे छे. दशम खंडनी प्रथम कंडिका में कह्यु के तद्य इत्थम विदुः ये च इमे अरण्ये श्रद्धा तप इति उपासते ते अर्चिषम अभिसंभवन्ति. भगवती श्रुति कहे छे के जेणे इत्थम विदुः एटले पंचाग्नि क्रमथी मारी उत्पत्ति थई छे एवो जे पंचाग्नि दर्शन नो जेने बोध थयो छे कि द्यू पर्जन्य पृथ्वी पुरुष योषित ये अग्निक्रम थी मारी उत्पत्ति थई छे
એટલે મારું સ્વરૂપ જે છે એ અગ્નિ સ્વરૂપ છે. પંચાગ્નિ દ્વારા જે પોતાને એ સમજે છે, યા ઉપાસના કરે છે, એવો જે ગૃહમેધી એટલે કે જે ગ્રહસ્થાશ્રમી એ દેવલોકનો ભાગીદાર થાય છે. યદ્યપિ ગ્રહસ્થાશ્રમ જે આશ્રમ છે એ આશ્રમ કર્મનું ફળ જે છે એ ધૂમાદિ ક્રમથી દ્યુલોક છે, અર્થાત કે સ્વર્ગલોક છે. સામાન્યતઃ ગ્રહસ્થાશ્રમ આશ્રમ માત્ર કર્મનું ફળ સ્વર્ગ છે. એટલે આપણે ઘણીવાર વાત કરી ચૂક્યા કે ગ્રહસ્થાશ્રમી નું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એને સ્વર્ગવાસી થયા એવું કહેવાય છે. શા માટે? તે શ્રુતિ કહે છે ગ્રહસ્થાશ્રમના અનુષ્ઠાનનું ફળ જે છે એ સ્વર્ગલોક છે. વાનપ્રસ્થ આશ્રમનું ફળ છે દેવલોક છે. સંન્યાસ આશ્રમનું ફળ છે નિર્વિશેષ મોક્ષ. તો હવે આ સંસારમાં આપણે જોઈએ છીએ વૈદિક સનાતન ધર્મના સિદ્ધાંત પ્રમાણે 4 આશ્રમ અને 4 વર્ણ ભગવાન શ્રી કૃષ્ણએ એની રચના કરી છે. કયું? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમ અવ્યયમ. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમ છે. આ 4 આશ્રમોમાં જે બ્રહ્મચર્ય આશ્રમ છે એ તો વેદાધ્યયન માટે છે, અને બ્રહ્મચર્ય આશ્રમમાં વેદાધ્યયન કર્યા પછી ગ્રહસ્થાશ્રમનો પ્રારંભ થાય છે, ત્યારબાદ વાનપ્રસ્થનો અને અંતમાં સંન્યાસ આશ્રમમાં જીવનની સમાપ્તિ થાય છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમના ફળની કોઈ વાત નથી કરી, પણ બ્રહ્મચર્ય આશ્રમમાં બ્રહ્મચારી 2 પ્રકારના હોય છે. એક ઉપકુર્વાણ બ્રહ્મચારી અને એક નૈષ્ઠિક બ્રહ્મચારી. કયા કયા? ઉપકુર્વાણ બ્રહ્મચારી અને નૈષ્ઠિક બ્રહ્મચારી. એમાં જે ઉપકુર્વાણ બ્રહ્મચારી જે છે એ તો વેદાધ્યયન કરવા માટે જ ગુરુકુળની અંદર વાસ કરે છે. વેદાધ્યયન સંપન્ન થયા પછી એ ગ્રહસ્થાશ્રમનો અધિકારી થઈ જાય છે. એટલે ઉપકુર્વાણ બ્રહ્મચારીની ગતિનો કોઈ આ પ્રકરણમાં ઉલ્લેખ જોવા મળતો નથી. તો પછી જે આ પ્રથમ પ્રશ્ન છે કે મૃત્યુ થયા પછી પ્રજા ક્યાં જાય છે, તો ભગવતી શ્રુતિ અધિકાર ભેદથી ગતિ બતાવે છે. કેવા ભેદથી? અધિકાર ભેદથી. એટલે મૃત્યુ થયા પછીની 3 ગતિ આ ઉપનિષદમાં જોવા મળે છે. મૃત્યુ થયા પછી જીવાત્માની 3 ગતિ. કઈ કઈ યાદ રાખો?
ગ્રહસ્થાશ્રમના ફળ સ્વરૂપે સ્વર્ગની ગતિ, ધૂમાદિ ક્રમથી સ્વર્ગ એટલે દ્યુલોક ક્રમથી સ્વર્ગ ગતિ. ત્યારબાદ વાનપ્રસ્થ આશ્રમના ફળ સ્વરૂપે દેવલોકની ગતિ, જેને અર્ચી માર્ગથી ગમન થાય છે. તો ભગવતી શ્રુતિ આ દશમ ખંડના પ્રારંભમાં સૌ પ્રથમ દેવયાન પથ બતાવે છે. એટલે મૃત્યુ થયા પછી દેવયાન પથનો ભાગીદાર કોણ થાય છે? તો કહ્યું કે તદ ય ઇત્થમ વિદુહુ. ગ્રહસ્થાશ્રમમાં જેણે પંચાગ્નિ ઉપાસના કરી છે એ, અને પછી કીધું કે ये च इमे अरण्ये श्रद्धा तप इति उपासते. અરણ્યમાં એટલે વનમાં, એટલે કે વાનપ્રસ્થ આશ્રમમાં શ્રદ્ધા તપ વગેરે જે વાનપ્રસ્થ આશ્રમની અંદર ઉપાસના કરવા યોગ્ય જે કર્મ છે એનું અનુષ્ઠાન કરે છે, એટલે કે વાનપ્રસ્થિ. તો ગ્રહસ્થાશ્રમમાં જેણે પંચાગ્નિ ઉપાસના કરી છે એ, અને વાનપ્રસ્થિ અને નૈષ્ઠિક બ્રહ્મચારી કેટલા થયા? 3. એક પંચાગ્નિ ઉપાસક, પછી વાનપ્રસ્થ આશ્રમનું જેણે અનુષ્ઠાન કર્યું છે એ, અને જે નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રત ધારણ કર્યું છે એ. આ 3 પ્રકારના જે મનુષ્યો જે છે એ મૃત્યુ થયા પછી અર્ચી માર્ગથી દેવયાન માર્ગ દ્વારા દેવલોકને પ્રાપ્ત કરે છે. એટલે કયો? એ ચ ઇમે અરણ્ય વાનપ્રસ્થ, પછી જે પરિવ્રાજક છે અને નૈષ્ઠિક બ્રહ્મચારી. પરિવ્રાજક તે અભિપ્રાય છે ત્રિદંડી સંન્યાસી, યા કુટીચક યા બહુદક કોટિક સંન્યાસી. અને નૈષ્ઠિક બ્રહ્મચારી કે જેણે શ્રદ્ધા અને તપ, શ્રદ્ધાવાન છે, તપસ્વી છે, એવા જે અધિકારીઓ જે છે તે સર્વે અર્ચિષમ અભિસંભવંતી, અર્ચી માર્ગથી ગમન કરે છે. ક્યારે? આ શરીર છૂટ્યા પછી, અગ્નિ સંસ્કાર થયા પછી અર્ચી માર્ગથી ગમન, અર્ચી અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ અર્ચી અભિમાની દેવતાથી દિવસ અભિમાની દેવતાને, ત્યારબાદ શુક્લ પક્ષ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. શુક્લ પક્ષ અભિમાની દેવતાથી એ માસ, એક મહિનાના અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ એ 6 માસ જે ઉત્તરાયણના છે એ ઉત્તરાયણ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ સંવત્સર અને સંવત્સર અભિમાની એટલે 1 વર્ષ સંવત્સર અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. અને સંવત્સર પછી આદિત્ય, આદિત્યથી ચંદ્રમસ, ચંદ્રમસથી વિદ્યુત, અને ત્યાં અમાનવ પુરુષ જે છે એ આ જે ઉપાસક છે એ ઉપાસક એને એનાન બ્રહ્મ ગમયતી,
એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરાવે છે. આવો આ માર્ગનો ઉલ્લેખ સજ્જનો આ ઉપનિષદોમાં જોવા મળે છે. યદ્યપિ મૃત્યુ થયા પછી જે મૃતક, જે પ્રેત, જે આત્મા છે એની ગતિ ઇન્દ્રિયો દ્વારા કોઈને દેખાતી નથી. પણ સજ્જનો, પૂર્વ જન્મ અને પુનર્જન્મ જે છે એ શાસ્ત્રથી સિદ્ધ છે, શાસ્ત્રથી છે નક્કી થાય છે. એટલે આ જે શાસ્ત્ર એટલે કે આ ઉપનિષદ છે એ જે શાસ્ત્ર જીવાત્માની આ પ્રમાણે ગતિ બતાવે છે. એટલે પંચાગ્નિ ઉપાસક ગ્રહસ્થી, નૈષ્ઠિક બ્રહ્મચારી અને વાનપ્રસ્થી, આ ત્રણ કોટીના જે અધિકારીઓ છે એ મૃત્યુ થયા પછી આ બતાવેલા અર્ચી માર્ગ પ્રમાણે એ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. અને આ માર્ગને દેવયાન પંથ કહેવામાં આવે છે. કેવો માર્ગ? દેવયાન માર્ગ. એટલે શ્રુતિ કહે છે એશ દેવયાન પંથા. આ જે છે એ દેવયાન માર્ગ એને કહેવામાં આવે છે. તો મુખ્ય આ પ્રકરણનું જે તાત્પર્ય જે છે એ સંસારની ગતિ બતાવવાનું છે. શું બતાવવાનું છે? જીવાત્માની આ સંસારમાં ગતિ. તો જે જીવાત્મા ઉપાસક છે એની ઉપાસનાના ફળ સ્વરૂપે આ બ્રહ્મલોકમાં ગતિ. તો પ્રશ્ન ઉભો થાય કે બ્રહ્મલોક જે છે એ સંસાર અંતર્ગત છે કે સંસારથી બહાર છે? તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે બ્રહ્મલોક જે છે એ સંસારની જ અંતર્ગત છે. ન અંડાદ બહિ, આ બ્રહ્માંડથી બહાર નથી. એટલે સંસાર અંતપાતી જ ફળ છે એ અભિપ્રાય છે. આ જે પ્રકરણ છે એમાં સંસારની ગતિ બતાવીને અધિકારીને સંસારના ફળ પ્રત્યે વૈરાગ્યવાન બનાવીને જ્ઞાનનો ભાગીદાર થાય એ આ પ્રકરણનું મુખ્ય તાત્પર્ય છે. એટલે ઉપાસનાનું ફળ એ સંસાર અંતર્ગત જ ફળ છે, બ્રહ્માંડ અંતર્ગત જ ફળ છે, નિર્વિશેષ મોક્ષ નથી, એ બતાવવા માટે આ પ્રકરણ છે. એટલે આ પ્રકરણથી ઉપદેશ ગ્રહણ કરીને મનુષ્યએ ગ્રહસ્થાશ્રમ જે કર્મ છે એ અને વાનપ્રસ્થ આશ્રમમાં પહોંચ્યા પછી વાનપ્રસ્થ આશ્રમનું જે કર્મ જે છે એ નિષ્કામ ભાવથી એનું અનુષ્ઠાન કરવું જોઈએ. એવા ભાવથી? નિષ્કામ ભાવથી. જો નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરે તો નિષ્કામ કર્મના અને નિષ્કામ ઉપાસનાનું ફળ છે અંતકરણગત મળ અને વિક્ષેપ નામના આ બે દોષની નિવૃત્તિ. મળ અને વિક્ષેપ નામના દોષની નિવૃત્તિ થતા અધિકારીનું અંતકરણ શુદ્ધ થઈ જાય છે. અને અંતકરણ શુદ્ધ થતા વિવેકાદિ ચાર સાધનથી સંપન્ન થયા પછી એ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી બની અને જીવતા મુક્ત થઈ જાય છે. તો શ્રુતિ આ દ્વારા મનુષ્યને કર્મ અને ઉપાસનાના ફળની ગતિ બતાવીને બ્રહ્મ જ્ઞાન પ્રત્યે પ્રેરિત કરે છે. તો સજ્જનો, આ રીતે
ભગવતી શ્રુતિએ કહ્યું કે પંચાગ્નિ ઉપાસક ગ્રહસ્થી, વાનપ્રસ્થી અને નૈષ્ઠિક બ્રહ્મચારી આ શરીર છૂટ્યા પછી દેવયાન પથ દ્વારા બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. તો પ્રથમ પ્રશ્નના ઉત્તરનો એક અંશ પૂરો થયો. પ્રથમ પ્રશ્ન છે કે આ શરીર છૂટ્યા પછી જીવાત્મા ક્યાં જાય છે? તો નૈષ્ઠિક બ્રહ્મચારી, પંચાગ્નિ ઉપાસક ગ્રહસ્થી, વાનપ્રસ્થી એ દેવયાન પથથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે, એ વાત થઈ. હવે જે ગ્રહસ્થાશ્રમી જે છે, જે આશ્રમ માત્રનું અનુષ્ઠાન કરે છે, એ ધૂમ માર્ગથી સ્વર્ગનો ભાગીદાર થાય છે. એ આગળ વાત બતાવે છે શ્રુતિ. એટલે કે આ દશમ ખંડની તૃતીય કંડિકામાં વાત કરે છે. જો તૃતીય કંડિકાનું સ્વરૂપ છે, અથ ય ઇમે ગ્રામે ઇષ્ટાપૂર્તે દત્તમ ઇતિ ઉપાસતે તે ધૂમમ અભિસંભવંતી. ધૂમાદ રાત્રિમ, રાત્રેઃ અપરપક્ષમ, અપરપક્ષાદ યાન ષડ દક્ષિણા એતિ માસાન તાન ન એતે સંવત્સરમ અભિપ્રાપ્નુવંતી. માસેભ્યઃ પિતૃલોકમ, પિતૃલોકાદ આકાશમ, આકાશાત ચંદ્રમસમ, એષ સોમો રાજા, તદ્દેવાનામ અન્નમ તમ દેવા ભક્ષયંતી. આ સ્વર્ગલોકનો માર્ગ બતાવ્યો. આને કોણ પ્રાપ્ત કરે છે? ગ્રહસ્થાશ્રમમાં જે વૈદિક કર્મો કરે છે એ. એટલે આશ્રમ કર્મનું ફળ બતાવ્યું, ગ્રહસ્થાશ્રમ કર્મનું ફળ છે. આ શાસ્ત્રના આધારે આપણે ત્યાં અનાદિકાળથી આ ભાવનાના ફળ સ્વરૂપે જ જ્યારે ગ્રહસ્થાશ્રમ ની અંદર જે આશ્રમ કર્મ માત્રનું જેણે અનુષ્ઠાન કર્યું છે, એટલે જ્યારે ગ્રહસ્થીનું શરીર છૂટે છે ત્યારે શરીર છૂટ્યા પછી એના જે જ્ઞાતિ બંધુઓ છે એના માટે સ્વર્ગસ્થ શબ્દનો પ્રયોગ એટલા માટે કરે છે. શા માટે કરે છે? કારણ કે ગ્રહસ્થાશ્રમનો આશ્રમ માત્ર કર્મનું ફળ છે, સ્વર્ગ છે. એ વાત શ્રુતિ બતાવે છે. જો કોણ કોણ ગ્રહસ્થાશ્રમમાં શું કર્યો હોય તો એ સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે? તો કહ્યું કે આશ્રમ કર્મનું અનુષ્ઠાન જેણે કર્યું હોય એ. કોને આશ્રમ કર્મ કહેવામાં આવે છે? તો જો શ્રુતિ કહે છે કે અથ ય ઇમે ગ્રામે ઇષ્ટાપૂર્તે દત્તમ ઇતિ ઉપાસતે. ગ્રામે, ગ્રામ શબ્દ જે છે ગ્રહસ્થાશ્રમનો દ્યોતક છે. એટલે ઇમે ગ્રહસ્થા, જે ગ્રહસ્થાશ્રમી. ગ્રામે, ગ્રામ ઇતિ ગ્રહસ્થ નું અસાધારણ વિશેષણ છે. એટલે ગ્રામ શબ્દ જે છે એ અરણ્યનો વ્યાવર્તક છે. ગામમાં રહે છે એટલે એને ગ્રહસ્થાશ્રમી કહેવામાં આવે છે. અરણ્યમાં રહે છે એટલે એને વાનપ્રસ્થી કહેવામાં આવે છે.
તો વૈદિક સનાતન ધર્મના સિદ્ધાંત પ્રમાણે સજ્જનો સૌ પ્રથમ વેદાધ્યયન 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમમાં, ત્યારબાદ પછી ગ્રામ એટલે ગ્રહસ્થાશ્રમનો પ્રવેશ. ગ્રહસ્થાશ્રમની અંદર શું કરવાનું હોય છે? તો કયું? ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ. આ 3 પ્રકારના ગ્રહસ્થાશ્રમની અંદર કર્મ કરવાના હોય છે. કયા કયા પ્રકારના? ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ. આ 3 પ્રકારના જે કર્મો છે એ કર્મ કરવાનો અધિકારી કોણ છે? ગ્રહસ્થી. તો ભાઈ વેદ જે છે એ ગ્રહસ્થાશ્રમમાં આ 3 પ્રકારના કર્મ કરવાનું વિધાન કરે છે. બ્રહ્મચર્ય અવસ્થામાં વેદાધ્યયન કર્યા પછી વેદોની અંદર કહેલા ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મનું અનુષ્ઠાન કરવા માટે ગ્રહસ્થાશ્રમ છે. એટલે જ બ્રહ્મચર્ય કાળ સમાપ્ત થયા પછી સમાવર્તન સંસ્કાર કરવામાં આવે છે બ્રહ્મચર્ય ગુરુકુળમાં. ત્યારબાદ સમાવર્તન સંસ્કાર થયા પછી એ વિવાહ સંસ્કારનો અધિકારી બને છે. અને વિવાહ સંસ્કાર થયા પછી ઈષ્ટકર્મ, દત્તકર્મ અને પૂર્તકર્મ, આ 3 પ્રકારના કર્મોમાં અમુક એવા કર્મો છે કે જે સપત્નિક થઈ શકે. યાગાદી જે છે, સંતાનોત્પત્તિ જે છે એ સપત્નિક થઈ શકે છે. એટલે પત્નીનું પાણી ગ્રહણ કરવું એને ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ કહેવામાં આવે છે. એટલે ગ્રહસ્થાશ્રમીએ આ 3 પ્રકારના કર્મો કરતા રહેવા જોઈએ. કયા કયા? ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ. સજ્જન, તો આપણે જોઈએ કોને ઈષ્ટકર્મ કહેવામાં આવે છે. તો ભાષ્યકાર લખે છે, ઈષ્ટમ અગ્નિહોત્રાદિ વૈદિકમ કર્મ. ઈષ્ટકર્મ કોને કહેવામાં આવે છે? અગ્નિહોત્રાદિ વૈદિક કર્મ. અગ્નિહોત્રાદિ એટલે અગ્નિહોત્ર વગેરે, એને સજ્જનો ઈષ્ટકર્મ કહેવામાં આવે છે. કેવા કર્મ? ઈષ્ટકર્મ. તો અગ્નિહોત્ર જે છે એ પહેલું કાર્ય છે, પહેલું કર્મ છે. એટલે વૈદિક કાળની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યેક ગ્રહસ્થી જે છે એ અગ્નિહોત્ર યાગ કરવાનો અધિકારી છે. અને અગ્નિહોત્રની જે અગ્નિ છે એ પરાપૂર્વથી ચાલી આવતી હોય છે. વંશ પરંપરાથી એ ચાલી આવતી અગ્નિ છે. સવારે 2 આહુતિ પ્રદાન કરવાની હોય છે અને સાંજે 2 આહુતિ અગ્નિહોત્ર યાગની અંદર પ્રત્યેક ગ્રહસ્થાશ્રમીના ઘરે આ અગ્નિહોત્ર યાગ થતો હતો. વર્તમાન કાળમાં સમયની હાલત બદલાય અને આજ ભારત વર્ષની અંદર અગ્નિહોત્ર કર્મ કરવા વાળા બહુ દુર્લભ છે. પણ એકવાર કહ્યો હતો કે અગ્નિહોત્રના પ્રતિક રૂપે વર્તમાન કાળમાં એટલું થાય છે કે પ્રત્યેક ગ્રહસ્થાશ્રમના ઘરે સવાર અને સાંજે ભગવાનને દીપ દર્શન દાન જરૂર થાય છે. શું થાય છે? દીપ દર્શન દાન. એટલે સવારે ને સાંજે દીવો અવશ્ય કરવામાં આવે છે.
તો સજ્જનો, જેમ આપણે સવાર સાંજ ગ્રહસ્થ આશ્રમમાં જેમ દીવો કરવામાં આવે છે, તો વૈદિક આજ્ઞા પ્રમાણે સવારે ને સાંજે અગ્નિહોત્ર યાગ કરવામાં આવતો હતો. દીવો જેમ કરીએ છીએ એમ અગ્નિહોત્ર યાગ કરવામાં આવતો હતો. પણ સમય સંજોગો પ્રમાણે આ પરંપરા લુપ્ત થઈ ગઈ. અગ્નિહોત્ર કરવાની પરંપરા આજે લુપ્ત થઈ ગઈ. વર્તમાન કાળમાં ગ્રહસ્થાશ્રમી મનુષ્યને અગ્નિહોત્ર શું છે એ પૂછો તો કોઈને ખબર પણ હોતી નથી. સજ્જન, તો અગ્નિહોત્ર કર્મ કરવા માટે જે આહવનીય અગ્નિ જે છે એને બુઝવા દેવામાં આવતી નહોતી, પણ ભારીને રાખવામાં આવતી હતી. તમે જો, પહેલા, અત્યારે તો આ ગેસના ચૂલા થઈ ગયા, પણ પહેલા જ્યારે લાકડાની અગ્નિ દ્વારા ચૂલા ઉપર જ્યારે ભોજન બનાવવામાં આવતું હતું, ત્યારે એવું જોવા મળતું કે ચૂલામાં જે ભોજન થઈ ગયા પછી જે અંગારા વધે છે, લાકડા સળગી જતા જે અંગારા વધે છે, અને ચોમાસાનો સમય હોય તો લાકડા જે છે એ ભીના થઈ ગયેલા હોય છે. હવે જો રાત્રે અગ્નિને યા દિવસે એ અગ્નિને યા અંગારાને સમાપ્ત થઈ દેવામાં આવે તો જ્યારે બીજી વાર સળગાવવાના હોય લાકડા, ત્યારે બહુ કપાણ પડે, જલ્દી સળગે નહીં. એટલે શું કરવામાં આવતું? એ અંગારાને છાણાથી ઢાંકી દેવામાં આવતા. એટલે છાણો જે છે એ ધીરે ધીરે સળગતું રહે છે. એને સજ્જનો ભારેલો અગ્નિ કહેવામાં આવે. કેવો કહેવાય? ભારેલો અગ્નિ. અને ભારેલો અગ્નિ હોય, સાંજે એ રાખેલો હોય તો સવારે જ્યારે ચૂલો સળગાવવાનો હોય ત્યારે એ જલ્દી સળગી જાય. લાકડા નાખો એટલે તરત એ પ્રજ્વલિત થઈ જાય છે. તો આ તો ક્યારેક ચોમાસામાં થતી પ્રક્રિયા છે, પણ વૈદિક કાળમાં પ્રત્યેક ગ્રહસ્થાશ્રમીના ઘરે આ અગ્નિ જે ભારેલો જે છે એ સતત રાખવામાં આવતો હતો. અને જે જે સંસ્કાર કરવામાં આવે એ અગ્નિ દ્વારા કરવામાં આવતા હતા, જેને આહવની અગ્નિ કહેવામાં આવે છે. વેદની અંદર 3 પ્રકારના અગ્નિ પ્રસિદ્ધ છે. કેટલા? 3 પ્રકારના અગ્નિ. એક આહવની અગ્નિ, એક ગાર્હપત્ય અગ્નિ અને એક દક્ષિણાત્ય અગ્નિ. આ 3 પ્રકારના અગ્નિ વેદની અંદર પ્રસિદ્ધ છે. તો જેમાં અગ્નિહોત્ર યાગ સવાર સાંજ 2 આહુતિ જ્યારે આપવાની હોય ત્યારે એ જે ભારેલો અગ્નિ છે એને પુનઃ એ વખતે પ્રજ્વલિત કરવામાં આવે છે. અને પ્રજ્વલિત કર્યા પછી એમાં 2 આહુતિ પ્રદાન કરવામાં આવે છે, એક સૂર્યને અને એક પ્રજાપતિને. એ જ રીતે પુનઃ સાંજે પ્રજ્વલિત કરીને પુનઃ 2 આહુતિ પ્રદાન કરવામાં આવે છે, એક અગ્નિ દેવતાને અને એક પ્રજાપતિને. તો આ પ્રત્યેક ગ્રહસ્થ આશ્રમીનું આ નિત્ય કર્મ ગણાતું હતું, અગ્નિહોત્ર યાગ, કે રોજ સવારે અને સાંજે 2 આહુતિ પ્રદાન કરવામાં આવતી હતી. જેમ અત્યારે સવારે અને સાંજે દીપ દર્શન દાન કરવામાં આવે છે, એવી જ રીતે
આ બે બે આહુતિ પ્રત્યેક ગ્રહસ્થાશ્રમના ઘરમાં થતી હતી. તો આ જે અગ્નિહોત્ર એ પ્રથમ કાર્ય છે, અને અગ્નિહોત્ર જે છે સજ્જનો નિત્ય કર્મ છે. નિત્ય એટલે પ્રતિદિન કરવા યોગ્ય કર્મ. અને નિત્ય કર્મ પછી નૈમિત્તિક કર્મ આવે છે ગ્રહસ્થાશ્રમમાં. નૈમિત્તિક કર્મ એટલે કોઈ તિથિ વગેરેના નિમિત્તે કરવામાં આવતા કર્મને સજ્જનો નૈમિત્તિક કર્મ કહેવામાં આવે છે. જેમ કે એક મહિનામાં બે તિથિ એવી આવે છે જેને દર્શ અને પૌર્ણમાસ કહેવામાં આવે છે. દર્શ એટલે અમાસ અને પૂનમ. તો જે ગ્રહસ્થાશ્રમી જે રોજ અગ્નિહોત્ર કર્મ કરે છે એને માટે વિધાન છે કે જ્યારે પૂનમ આવે ત્યારે પૌર્ણમાસ યાગ એ અગ્નિહોત્ર પ્લસ એનાથી વધારે આ પૂર્ણિમાની તિથિના દિવસે પૌર્ણમાસ યાગ કરવાનો હોય છે. અગ્નિહોત્ર યાગ તો કરવાનો જ, પણ સાથે સાથે વિશેષ રૂપથી પૌર્ણમાસ યાગ પણ કરવાનો છે. અને જ્યારે અમાસ આવે તો અમાસના દિવસે અગ્નિહોત્ર યાગ તો કરવાનો જ છે, પણ એની સાથે સાથે દર્શ યાગ પણ કરવાનું વિધાન છે. દર્શના 3 યાગ અને પૌર્ણમાસના 3 યાગ, આને નૈમિત્તિક યજ્ઞ કહેવામાં આવે છે. એટલે દર્શ અને પૌર્ણમાસ યાગ તો એ અગ્નિહોત્ર પછીના ક્રમમાં આવે છે. અગ્નિહોત્ર રોજ, દર્શ અને પૌર્ણમાસ યાગ મહિનામાં 2 વાર, મહિનામાં એક વાર થયા, પૂર્ણિમા અને અમાવાસના દિવસે. અને ત્યારબાદ પછી 4 માસ પૂરા થાય. કેટલા? આ રીતે 4 માસ પૂરા થાય ત્યારે એને ચાતુર્માસ્ય યાગ કહેવામાં આવે છે. એ પણ ગ્રહસ્થીએ જ્યારે 4 માસના અંતે એ ચાતુર્માસ્ય યાગ કરવાનો હોય છે. ચાતુર્માસ યાગ 4 મહિનાના અંતે કરવામાં આવે છે. ત્યારબાદ જે છે સજ્જનો, જ્યારે નવું અન્ન પાકે, ચોમાસું શરૂ થાય એમાં વાવવામાં આવે અને પછી ચોમાસાના અંતમાં જ્યારે નવું અન્ન પાકે અને એનું ખળું લેવામાં આવે અને પહેલી વાર જ્યારે એ નવાન્ન જ્યારે ઘરમાં લાવવામાં આવે ત્યારે એક યાગ કરવાનો હોય છે અને આગ્રાયણ યાગ કહેવામાં આવે છે. તો સજ્જનો, આમ આ રીતે આખા વર્ષનું ગ્રહસ્થાશ્રમમાં કરવા યોગ્ય જે કાર્યક્રમ છે એ પ્રત્યેક ગ્રહસ્થાશ્રમીએ કરવા યોગ્ય છે. એટલે રોજ અગ્નિહોત્ર યાગ કરે, પૂનમ અને અમાસના દિવસે દર્શ અને પૌર્ણમાસ યાગ કરે, 4 માસના અંતે ચાતુર્માસી યાગ કરે, અને નવાન્ન વખતે જે મુંડક ઉપનિષદની શ્રુતિમાં બતાવેલા કાર્યો છે એ જ્યારે ગ્રહસ્થાશ્રમમાં કરવામાં આવે ત્યારે આવો જે ગ્રહસ્થાશ્રમી વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એ ગ્રહસ્થાશ્રમી આ કંડિકામાં બતાવવામાં આવતી પ્રક્રિયા પ્રમાણે સજ્જનો એ સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. તો વર્તમાન કાળમાં આવું થાય છે? કોઈને કરવું છે? અત્યારે લોકોને આ અસંભવ લાગે છે. અને આ જે સજ્જનો શાસ્ત્ર, જે આ ઉપનિષદ શાસ્ત્ર છે એ કોઈ કાળ સાપેક્ષ ઉપદેશ નથી કરતો,
ઉપનિષદનો જે ઉપદેશ છે એ ધ્યાન રાખો, કોઈ કાલ સાપેક્ષ ઉપદેશ નથી. આ ઉપનિષદનો જે ઉપદેશ છે, ચાહે સત્યયુગ હોય કે ત્રેતા હોય, દ્વાપર હોય કે કલિયુગ હોય, કોઈ પણ યુગની અંદર જે મનુષ્ય છે એ બધા મનુષ્ય માટે આ ઉપદેશ છે. એટલે આ જે ઉપદેશ છે એ સાર્વકાલિક ઉપદેશ છે. એવું નહીં કે હાલો કળયુગમાં આ કામ નહીં કરવાના આવતા હોય. કોઈ પણ યુગ હોય, આ ગ્રહસ્થ આશ્રમ, આજે વર્ણ અને આશ્રમની પરંપરા સજ્જનો આપણે ત્યાં અનાદિ કાળથી ચાલી આવે છે. એવું નહીં કે સતયુગમાં નહોતી અને કેવલ કલિયુગમાં છે, એવું નહીં. સત્ય, ત્રેતા, દ્વાપર, કલી, કોઈ પણ યુગ હોય, કોઈ પણ યુગ પછી મન્વંતર હોય, મન્વંતર પછી કોઈ કલ્પ હોય. આ જે વેદની જે આ પ્રક્રિયા છે એ શાશ્વત છે, સ્થાયી છે, હંમેશા રહેવા વાળી છે. સજ્જનો, આ કોઈ સંપ્રદાયથી બંધાયેલી નથી. સજ્જનો, વર્તમાન કાળમાં આ જેને આપણે મેઇન સ્ટ્રીમ જે પ્રક્રિયા કહેવામાં આવે છે, જે પ્રત્યેક વૈદિક ધર્માવલંબી માટે જે અનુષ્ઠેય છે, પણ કાલક્રમથી ધર્મનું સ્વરૂપ જે છે મત, વાડા, સંપ્રદાય અને પંથની અંદર આ જે સ્વરૂપ જકડાઈ ગયું. અને મત, પંથ, વાડા આની અંદર જે છે એ મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત જે છે એ કર્મોના માર્ગે મનુષ્યને ચડાવી દેવામાં આવ્યો. એટલે તમે વર્તમાન કાળમાં જો જે સંપ્રદાયો, સંગઠનો, પંથો અને મત અને વાડા છે, એ સૌ જે છે પોતાના અનુયાયીઓને સવારે ને સાંજે યા અન્ય કરવા યોગ્ય કાર્ય બધાના જુદા જુદા છે. સૌનો અલગ અલગ એ મત છે. સવારે સાંજે કરવા યોગ્ય જે પૂજા પાઠ વગેરે એ બધાના જુદા જુદા છે. એ જુદા જુદા છે એનાથી એ વાત સિદ્ધ થાય છે કે એ જે તે સંપ્રદાય, મત, વાડા, પંથીઓએ આ વૈદિક ધર્મને જાણ્યા વગર, કારણ કે એના જે મુખિયાઓ હોય છે એ બિલકુલ મૂર્ખ, ધૂર્ત અને પાખંડી હોય છે. એને વૈદિક ધર્મના સિદ્ધાંતનો કોઈ બોધ હોતો નથી. એટલે એ એના અનુયાયીને પોતાને આશ્રિત બનાવી રાખવા માટે જુદા જુદા કાર્યો બતાવે છે. અને એની અંદર એનો એવો અભિનિવેશ કરી દેવામાં આવે કે એ એવું માનતો થઈ જાય કે આપણે તો આ જ કરવાનું છે, બીજું કરવાનું નથી. એટલે એને મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત કહેવામાં આવે છે, કાલ્પનિક કહેવામાં આવે છે. અને કાલ્પનિક જે હોય એનું મરણોત્તર ફળનો કોઈ જવાબદાર હોતો નથી. જ્યારે આપણે ત્યાં વૈદિક સનાતન ધર્મના મુખ્ય જે પ્રવાહમાં જે છે એ જે તે કર્મ જે છે એનું ફળ પરલોકમાં, એટલે કે મૃત્યુ થયા પછી મળે છે. એમાં પ્રમાણ છે આ શ્રુતિ પ્રમાણ છે. કોણ છે? શ્રુતિ પ્રતિભૂ છે. પ્રતિભૂ છે એટલે જવાબદાર છે. હવે મત, વાડા, પંથ અને સંપ્રદાયોની અંદર જે સૌ વ્યક્તિ જે છે પોતપોતાના જે કર્મો જે અનુયાયી પાસે કરાવડાવે છે, તો એ અનુયાયી બિચારો ભાવનાથી કરે જાય છે. અનુયાયી એના કયા પ્રમાણે એ ભાવનાથી કરે જાય છે. જેમ કે એને ઉપદેશ આવવો જોઈએ, અને એ ઉપદેશના અભાવમાં વૈદિક કર્મ નહીં કરવાના બદલે જે સાંપ્રદાયિક કર્મ છે
એમાં એ અનુયાયી પડ્યો પાથર્યો રહે છે. મૃત્યુ સુધી એ સંપ્રદાયના જે વડા યા એના અલંબરદારના કયા પ્રમાણે એ અનુષ્ઠાન કર્યા કરે છે, પણ મૃત્યુ થયા પછી એણે એ જે કરેલા કર્મનું ફળ શું છે એની જવાબદારી એ લેતા નથી, કારણ કે એની બિચારાને ખબર હોતી નથી વૈદિક ધર્મ શું છે. અને જ્યારે આ જે અગ્નિહોત્રાદિ ઈષ્ટ કર્મ જે છે એ તો વેદ દ્વારા ઉપદિષ્ટ છે, અને વેદ દ્વારા ઉપદિષ્ટ હોવાથી જે ગ્રહસ્થાશ્રમી આ ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ આ ત્રણ પ્રકારના જે મનુષ્ય કર્મો કરે છે અને એ પ્રાણાંત કરે છે એટલે મૃત્યુ પર્યંત કરે છે, તો એણે કરેલા ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મનું ફળ છે એ મરણોત્તર બીજા શરીરમાં પરલોકમાં મળે છે. એમાં જવાબદાર છે એ આ શ્રુતિ છે. શ્રુતિ એટલે આ ઉપનિષદના વાક્યો કે જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ. એ આ શ્રુતિ વાક્ય જે છે એને આપણે ત્યાં પરમ પ્રમાણ માનવામાં આવે છે. આ શ્રુતિ શું છે? પરમ પ્રમાણ છે. જે સતયુગમાં જે પ્રમાણ માનવામાં આવતો એ જ આ પ્રમાણ, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી, આ યુગ યુગાંતરમાં આ પરમ પ્રમાણ માનવામાં આવે છે. એ પ્રમાણે મનુષ્ય જો ગ્રહસ્થાશ્રમની અંદર ઈષ્ટાદિ કર્મો કરે જાય તો એનું ફળ સ્વર્ગ છે. એ આ શ્રુતિ બતાવે છે. એટલે શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા દૃઢ પરિકર કર્મ સૂચન. એટલે આપણે જે પરલોકને ઉદ્દેશીને જે ધર્મ કાર્ય કરીએ છીએ સજ્જનો, એ શ્રુતિ ઉપર શ્રદ્ધાથી બંધાઈને કરીએ છીએ. શ્રુતિ એટલે આ જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ એને શું કહેવામાં આવે છે? શ્રુતિ કહેવામાં આવે છે. ઉપનિષદને શ્રુતિ કહેવામાં આવે છે. અને ઉપનિષદ શ્રુતિ જે છે એને પરમ પ્રમાણ માનવામાં આવે છે. એની ઉપર શ્રદ્ધાથી આપણે શ્રદ્ધાન્વિત થઈ અને બ્રહ્મચારી જે છે એ વેદાનું અધ્યયન કરે છે. વેદાધ્યયન પછી વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરવા માટે એ બ્રહ્મચારી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. ગ્રહસ્થાશ્રમની અંદર આ જે વેદોક્ત ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મનું અનુષ્ઠાન કર્યા પછી એ વાનપ્રસ્થ આશ્રમની અંદર પ્રવેશ કરે છે. વાનપ્રસ્થ આશ્રમની અંદર શ્રદ્ધા તપાદીનું અનુષ્ઠાન કરે છે. અને ત્યારબાદ ચતુર્થ સંન્યાસ આશ્રમ અવસ્થામાં આ શ્રુતિમાં જીવના જે પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું કે આ જીવ બ્રહ્મ સ્વરૂપ છે એનો અનુભવ કરવા માટે સંન્યાસ આશ્રમ છે. એટલે સંન્યાસ આશ્રમમાં એ બ્રહ્મરૂપનો અનુભવ કરી અને આ મનુષ્ય જન્મને એ સફળ કરી દે છે. આવી આ વૈદિક ધર્મની પ્રક્રિયા છે સજ્જનો. તો આ ઈષ્ટ કર્મ શું છે, પૂર્ત કર્મ શું છે, દત્ત કર્મ શું છે, અને ભગવાનની કૃપા છે તો આપણે આગળ એનો વિચાર કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણી ચ સર્વાણી સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે. ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ओम शांति शांति शांति। सद्गुरुदेव।